અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં આવનારા વર્ષે કેરીનો પાક મોડો આવવાની શક્યતા લગાવવામાં આવી રહી છે. તો ધારી તાલુકાના મોટાભાગના ગ્રામ્ય વિસ્તારોમાં બાગાયતી પાક તરીકે ઓળખાતા કેરીનું ઉત્પાદન મેળવવામાં આવે છે, જે ખેડૂતો પોતાની વાડીએ આંબાની કલમોનું વાવેતર કરીને તેને મોટા કરે છે અને સિઝન દરમિયાન આ તમામ આંબાઓ કેરીના વેપાર કરતા વેપારી સાથે કોન્ટ્રાક્ટ કરીને કોન્ટ્રાક્ટ આપે છે, જેને સૌરાષ્ટ્રની ભાષામાં ઇઝારો તરીકે ઓળખવામાં આવે છે. તો ફળોના રાજા કહેવાતી કેસર કેરી આમ પણ લોકોનું માનીતું ફળ છે. ત્યારે ઉનાળાની શરૂઆત થતાં જ માર્કેટમાં ખાખડી તરીકે ઓળખાતી નાની કેરીનું વેચાણ થવા માંડે છે. ત્યારબાદ કેરીને આંબા પરથી ઉતારી પેકિંગ કરી લોકો સુધી પહોંચાડવામાં આવે છે. તો આ વર્ષે ગ્લોબલ વોર્મિંગ તેમજ વાતાવરણની પ્રતિકૂળ અસરને લઈને કેરીનો પાક મોડો આવવાની સંભાવનાઓ જણાઈ રહી છે. તો સૌરાષ્ટ્રની કેરીનો ઠેઠ વિદેશ સુધી વેપાર કરવામાં આવે છે. તો ખાસ કરીને ધારી તાલુકાના ધારગંડી, જરમોરજર, કણેર, વાઘોડી, ઉડલી સહિતના વિસ્તારોમાં તમામ ખેડૂતો બાગાયતી પાક પર નિર્ભર છે, પરંતુ ક્લાઇમેટ ચેન્જને લઈને આ વર્ષે ફળોના રાજા કહેવાતી કેરી મોડી આવશે. પાસ્તરા વરસાદને કારણે આંબામાં પાણી મળવાના કારણે કુદરતી પાણી મળવાના કારણે ફાલ મોડો આવ્યો છે. ફ્લાવરિંગ પણ હજી સમય જતાં સમય લાગશે એવું મારું માનવું છે. આ વર્ષે કેરી છે એ દર વર્ષે એપ્રિલ એન્ડમાં કેરી પાક ઉપર આવી જતી, પણ મોડું ફ્લાવરિંગ થવાના કારણે મે એન્ડમાં કેરી આવશે, એટલે કે મહિનોની આસપાસ મોડું થશે એવું લાગે છે. મેહુલ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ, અમરેલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.